કેમ છો મિત્રો? જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો માંગોદસ ને આપે વિશ એવો મારો દ્વારકાધીશ. તો હું છું તો યશ લોકો તો મસ્ત મજા નવા લોકની અંદર તમારું બધા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો મસ્ત એવો આફ્ટરનૂન થઈ રહ્યો છે ને અત્યારે વાગી રહ્યા છે 3:30 અને અત્યારે આપણે જાણવું છે જામુનના ભોયરે ત્યાં કંઈક સંત આવવાના છે તો તેને દર્શન કરવા માટે જવાનું છે. અને મારી સાથે છે પપ્પા અને બીજા ત્યાંના ફ્રેન્ડ્સ છે તો તેને મળવા માટે જવાનું છે. તો ચાલો લેટ્સ ગો. અને અત્યારે પપ્પા આવ્યા નથી તો પપ્પા આવી જાય ને એટલે આપણે જઈએ. 2 વખત કપડાં બદલાવીને હું ને મારા પપ્પા બંને નીકળી ગયા છે જામુનના ભોયરે જવા માટે. અને મિત્રો આપણે પગી ગયા છે જામુનના ભોયરે અને પપ્પા છે ને આગળ વહી ગયા છે. હું ને મારા મિત્ર બંને જાય છે નીચે અને નીચે જે શિવલિંગ ખોટી છે ને તે બનેલી તે તોડવા માટે. ચોમાસાની ઋતુ ચાલુ છે અને છે ને અહીંયા ગુફાની અંદર છે ને ટીપા પડવાનું પ્રમાણ છે ને ખૂબ જ વધી રહ્યું છે અને ભેજવાળી દિવાલ પણ થઈ રહી છે. તો મિત્રો બધું કામ રેડી કરી નાખ્યું તો હું ને મારા મિત્રો હવે જઈએ છીએ ઉપર પાછા. તો મિત્રો અત્યારે ઓલા સંત આવવાના હતા ને એને જરીક મોડા થઈ ગયા છે. એ 5-6 વાગે આવશે એટલે મોડું થઈ ગયું છે આવવામાં. તો અમે છે ને જરીક અહીંયા આવી ગયા છે વ્યૂ જોવા મસ્તીનો ડુંગરનો તો તમને પણ દેખાડો. મિત્રો જે સંત આવવાના છે તે માટેની બેસવાની સુવિધા કરવામાં આવી છે. તો મિત્રો વસંતજી રાયજી મહારાજ જે દર્શન કરીને ચાલ્યા ગયા છે અને છે ને હું ને મારો મિત્ર કે રાહુલભાઈ છે ને તે અહીંયા બાપુની સમાધિ પાસે બેઠા છીએ. મિત્રો થોડીક જ અમે બધા ભેગા થઈને મસ્તી કરતા હતા અને બીજી બાજુ હે ને વરસાદ ચાલી રહ્યો છે. તમને ઝાડવા આડે છે ને એટલે નહીં દેખાય વરસાદ. તો મિત્રો થોડીક જ વારમાં હે ને ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. મેથીના છે આ બધા ને ચટણી છે સાથે. મિત્રો ફાઇનલ આપણે ઘરે પૂકી ગયા છે અને છે ને વરસાદ આવતો હતો એટલે વાંધો ના આવ્યો કંઈ. અને ફાઇનલ ઘરે પૂકી ગયા છે અને આ બ્લોગને હવે છે ને એને એન્ડિંગ આપી દઈએ. અને જો તમે નવા હોય આ બ્લોગની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા નાખજો અને લાઈક કરી નાખજો આ વિડીયોને. અને તો મળીએ હવે નવા વ્લોગની અંદર. તો મિલતે હૈ નેક્स्ट मिनी व्लॉग में. बाय बाय.